સત્સંગે ઘણું થયું. અહીંયા એમ થઈ ગયું કે ભગવાન જ ઉતરી ગયા. હું તો છે ને ઘણી જગ્યાએ ભજનમાં જાઉં, 7 વર્ષનો તદનો છું. મારી આજના કેટલાય વૈયાઈ ગયા, પણ હું છે એમને 70 વર્ષનો એમને માયલા જાઉં છું કે વાતું વિકટાળ્યું જણ જણ ઝૂઝ્યું હેડા હેડા માંડવી હેડે હેડે વાતું. નહીં વાતું તો ભક્તની થતી હોય, વાતું તો આવા કાંઈક સંતોની થતી હોય, વાતું તો કાંઈક દાતારીની થતી હોય, વાતું તો કોઈ દાન કરતું હોય, ગાયું ના કબૂતરના એની થતી હોય, નાક વઢાના ન હોય હરગમાં જમા ચામડા આજ કાયમ બેઠો કાગડા. વાત તો એ કરું, હું તો એક હાસ્ય કલાકાર છું. મારી પાસે કાંઈ સત્સંગ નથી, પણ આ સંતો બેઠા છે એટલે એક નાની એવી વાત મને આવડે છે સંતોની. મારે હાસ્ય કરવું નથી. મારી કેસેટ બારી છે, જોઈ લીજો. હાસ્યનું માટલું મગનભાઈ મેં એટલે આપ છે, બરોબર. ઘેલા સોમનાથ છોડ્યો, પણ વાત એ છે કે રણસિંગા વાગે સૂતા જાગે કાયર ભાગે કામ પડે મર્દોને હાકે. આ દરુજે ઢાકે આ લંક સુમલ અમલ છડે ત્યારે ભામેડાની ધરતીમાં એ બાવળિયાને અમલ છડ્યો તો, અને બાવળિયો લડતો લડતો આવીને કીધું કે જવાન ગાડી કોને? અરે બાપજી ગાડી મારી છે, હાલ હાલ થોડે સુધી આશ્રમમાં મેકી જા. અરે બાપજી મારી પાસે બેસો એટલે હું ગાડી ઉપાડું. જુવાને ગાડી ઉપાડી, બાપજી મારી પાસે બેઠેલા, અને ગાડી હાકી હાકી અને આવ્યો આશ્રમ. આશ્રમ પાસે આવીને ગાડી થંભાવી દીધી. બાપજી નીચે ઉતરી ગયા. નીચે ઉતરી આશ્રમની માલિકા પસાર થયા. પસાર થઈને આમ નજર કરી, આમ નજર કરીને પોતાનું વાંચન હતું ને ના જઈને બેસી ગયા. ઘડીક થયું કે એક સેવક આવ્યો આમથી, એક સેવક આવ્યો આમથી. આમથી સેવક આવ્યો એ સમાડી વાળા બટુકભાઈ, અને આમથી સેવક આવ્યો એ મુંબઈ વાળા નંદાભાઈ. એ બે સેવક આની પાસે બેઠેલ છે. 15 મિનિટની મદદ ભાંગી ગઈ. જુવાને ગાડી લુકઅપ કરી, હલો બાપજી દર્શન કરી પછી હું નીકળું. હું તો પાટકી નોકરી કરું છું. આમ કરી આમ ડેલાની મારી પાસે પસાર થયા. બોલો જુવાન કોણ આવે છે? અને પછી સેવકને પૂછ્યું, એ કે તમને એક સેવામાં મેકવા આવ્યો છે, તમને દર્શન કરવા બાપુ આવે. નહીં નહીં, ઓલા રસોડામાંથી લાલીઓ ધોકો લાય, આજ એને ફટકારવો છે. આંખોના નેત્રા સડાક સડાક બાપજીના ફરવા મળ્યા. હડાપ હડાપ કરતા ઊભા થઈ ગયા. જુવાન મોરો આવ્યો. એક પગથિયું છોડ્યો કટાક, બીજું છોડ્યો કટાક, અને ત્રીજું છોડ્યો કટાક, અને બાપજી 2 ડગલા ભરી હાથના પંજા ફટાક ફટાક અડાડી બાવડું ધોબીને કીધું કે બા અહીંયા આવ્યો ભામેડાની ધરતીમાં ભાવનગર. સૂર્યનારાયણ પોતાના ઘર પર વળી ગયો, અને થોડુંક અંધારું થવા મળ્યું, ઝાલર વાગવા મળી. એટલે શેઠ વેલા કેમ ગાડી લોકઅપ કરી કે હા હિસાબ લાવો. ગયા ઓફિસમાં હિસાબ દીધો. મુંબઈનો હિસાબ આપ્યો, વડોદરાનો હિસાબ આપ્યો, મોપાનો હિસાબ આપ્યો, અમરેલીનો હિસાબ આપ્યો, રાજકોટનો હિસાબ આપ્યો, તમામ હિસાબ આપ્યા. શેઠ કાકરો કેમ ફગે? 5 કિલોમીટર મળતા નથી કે મારો પગાર ઉભો ને વાળી લ્યો. એ પગાર વાળી લીધો. રૂપિયા 200 જુવાનને વધ્યા. 200 રૂપિયા આપ્યા, 200 ખીચામાં નાખ્યા, અને ખીચામાં નાખીને ઘર પર વળ્યો. અને ગીત કરો વળ્યો કે નાના નાના પહોળા બેઠેલા ઓછીની પાસે, પપ્પા પપ્પા તમારા મોઢામાં નૂર કેમ ફરી ગયા છે? અરે દીકરા, પારકી મુસાફરી કરું, પારકી નોકરી કરું છું, એટલે મારે થાક હોય. એમ કરતા કરતા 7 વાગ્યા, 8 વાગ્યા, 9 વાગ્યા, 10 વાગ્યા, 11 વાગ્યા, 12 વાગ્યા, 1 વાગ્યો, 2 વાગ્યા, 3 વાગ્યા, 4 વાગ્યા, અને 5 વાગ્યા, અને 6 વાગ્યા. પાગળનો મોગરડો મળાઈ ગયો. કાકડા કાકા કરતા હોય, ચકલા ચીચી કરતા હોય, પ્રભાતનો પોર ઉજી ગયો હોય, સૂર્યનારાયણે કણું પૂરી હોય. અને એ વખતે શેઠનો છોકરો આવી જુવાનને નાથુભાઈ મારા બાપુજી તમને ઓફિસે બોલાવે છે. કેમ? અને દાંતન પાણી કરી શેઠના છોકરા વાળમાં ચાલતા થઈ ગયા.
મોરશેઠનો છોકરો અને વાયા નાથુભાઈ જે ગાડી આપતો હતો ઈ અને સામે શેઠ ઊભી બજારમાં ઊભેલો કે આય નાથુ આય 20 વર્ષના માણા વાઈ ગયા, કેટલાય કલર ફરી ગયા, કેટલા ટાયર તૂટી ગયા, આજ મારી જેકો મૂર્ખ નહીં તને 200 રૂપિયા દઈ તારા ઘર તરફ મેકલે, આજ મારે તને આનંદ કરાવી દેવો છે. આય એ ઓફિસમાં આવ્યો અને હામો ટેબલમાં બેઠો, આનપણું ટેબલનું ખાણું ખોલી જે ગાડી આપતો જેમ કહી દીધું કે આજ આ ગાડી તારી, અને આનપણનું ટેબલનું ખાણું ખોલ્યું, 2 લાખ રૂપિયા આપ્યા કે આ તને ઇનામમાં બાપજીએ લાફા નહોતા માર્યા, 2 લાખ રૂપિયા આપ્યા હતા. ધક્કો નહોતો માર્યો કે આજથી આ ગાડી તારી. તો વડવા ચોકમાં દાજો ભાવનગર પંચાલ ગણાતીનું કોળીનું ઘોડિયું છે, 5-5 ટ્રાન્સપોર્ટ આલે. એ કોણ હતા? સંત ભજનદાસ બાપા. અને તે કહેવાય કે સંત નોય સંસારમાં, આ જડી જાર બ્રહ્માંડ, આ જ્ઞાન કેરી લહેરમાં, આ ઠરા ઠમો ઠાઈ બોલ સદગુરુદેવ. જેલા મને